ઉના તોડકાંડ ફરી વખત જાગ્યું। લાખો રૂપિયાના સરકારી પગાર મળવા છતાં હપ્તાખોરોનો ત્રાસ વધ્યો। ઉના પંથક બન્યું તોડકાંડનું કેન્દ્રબિંદુ। રેતી, પથ્થર, ખનીજ માફિયાઓ, દારૂના બુટલેગરો, સરકારી અનાજ માફિયાઓ વગેરે પ્રકારના ભ્રષ્ટાચારના તોડકાંડ વારંવાર અનેક વખત ઉના પંથકમાં જોવા મળે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉના પોલીસ સ્ટેશન એસીબીની છટકું પીએસઆઈ એચ.કે. વરુના ખાનગી વચેટિયાઓ ઝડપાયો। દારૂના ક્વોલિટી કેસની મેટરને લઈ લેતી દેતી હોવાનું બહાર આવ્યું। એક ખાનગી વચેટિયાની અટકાયત એસીબી દ્વારા તથા ઉના પીએસઆઈ એચ.કે. વરુનું નામ પણ ખુલ્યું। ઉના પીએસઆઈ એચ.કે. વરુના વચેટિયાની ઉના સર્કિટ હાઉસ ખાતે પૂછપરછ શરૂ। એસીબીના પીઆઈ દ્વારા ઉના પીએસઆઈ એચ.કે. વરુની શોધખોળ શરૂ। પીએસઆઈ એચ.કે. વરુ ભૂગર્ભમાં। હજુ ઉનામાં ગત ડિસેમ્બર માસમાં થયેલી એસીબી ટ્રેપની શાહી સુકાઈ નથી, ત્યાં આજરોજ ફરી એસીબી ટ્રેપ થતાં પોલીસ બેડામાં નાસભાગ જોવા મળી। પોલીસ સ્ટાફ ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે। ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્ર, રાજકીય નેતાઓ ક્યારે સિંઘમ બની એક્શન મૂડમાં આવશે કે પછી આવી જ રીતે તોડકાંડનો સિલસિલો યથાવત શરૂ રહેશે કે પછી મોટા હપ્તાઓ લઈ ભીનું સંકેલી લે છે, નાની માછલીઓને પકડી જેલ હવાલે કરે છે, ત્યારે મોટા મગર બચ્છો, બાઘડ બિલાડાઓ હપ્તા આપી છટકી જાય છે। દીવ મિરર ન્યૂઝ ઉના।